જે નિજ રહ્યું ને એ સેમાંથી બન્યું નથી. મહાપુરુષો એમ કે આ તનમાં એક નિજ તત્વ છે જે જો દેખે સો પૂરા છે તો બધાયની અંદર, પણ બધાયને એની ખબર નથી. ખાલી જીવણ બાપાએ કીધું ને, ઘટો ઘટમાં મારો રામ બિરાજે, પણ દિલીણાથી રહ્યો દૂર. દૂર તો નથી પણ એને ખબર નથી. ખાલી એટલો જ ફેર છે. બાકી બધાય ઘટોની અંદર પરમાત્મા જ રહેલા છે. ઘટો ઘટની અંદર એકને ખબર છે ને એકને ખબર નથી, એટલો ફેર છે. એટલે જે આપણા ઘટની અંદર જે આની અંદર જેને આત્મતત્વ કહેવાય કે બ્રહ્મ તત્વ કહેવાય, એના જેટલા નામ લ્યો એના એ તો પોતે તો અનામી છે ખરેખર. તો જેમ જીવણ બાપાને જેદી ભીમ સાહેબ ભેટા તેદી એને ભીમ સાહેબે પહેલાં તો 17 પાઠ કરાવ્યા, છેલ્લે પછી 18 પાઠ કરાવ્યા. ત્યારે જીવણ બાપા પાછળ જાય કે આજ તો બાપા દીક્ષા દ્યો જ. પછી કે ભાઈ હવે આવતી વખતે વાત એમ કહીને ભાગ્યા. ત્યારે તો ઘોડાનો જમાનો તો ઘોડી લઈને ભાગ્યા. તો પાછળ જીવણ બાપાએ તો કે હવે જીવણ વહી જા. તો કે હા પાડે ને વરી પાછળ હાલે. ભીમ સાહેબને એમ થયું કે આજ વરે આની ખરેખરી છે. એટલે પછી એક ઝાડવું હતું અહીંયા ઘોડો બાંધીને કે હાલ જીવણ, એમ હડી મારી જીવણ સાહેબે. પછી અહીંયા જ એને પોતે ધોતી પહેરતા, એટલે ધોતીને આમ હાથ અડાડીને કીધું કે જીવણ આ શું છે? તો કે ધોતી. તો કે આમાં લખ્યું છે ક્યાંય ધોતી? તો કે ના. તો આ વણ અક્ષર છે ને, વણ લી જીવણને દાદો ભીમ બેટા ને તેથી રાતનો થઈ ગયો દી. એમ પરમાત્માનું કોઈ નામ નથી, પણ આ નામ રહ્યું ખરેખર તો સંતોએ જે એને નામથી નિવાજ્યા છે. બાકી પોતે તો અનામી છે ખરેખર આની અંદર. એમ એના જેટલા મહાપુરુષો થઈ ગયા, એણે એના પોતાના સંપ્રદાયની સ્થાપના કરી. તો એ સંપ્રદાયમાં એના પોતાના નામ અલગ હતા, પણ એણે જે આની અંદર નજીક કેમ પરમાત્માને પામી શકાય, તો જે આપણે જેને સહજાનંદ સ્વામી કહીએ, એનું નામ શ્રીજી મહારાજ હતું. પણ જેને આ વસ્તુ જાણ્યા પછી સહજની અંદર આનંદ થઈ ગયો, તો પોતે અહીંયાથી સહજાનંદ સ્વામી કહેવાના. પછી નિરાત સ્વામી રહ્યા, એનું નામે નિરાત નહોતું, પણ આ વસ્તુ જાણ્યા પછી નિરાત થઈ ગઈ. એમ એટલે અહીંયાથી એણે નિરાત સંપ્રદાયની ખરેખર એમ શરૂઆત કરી. એમ જ્યાં જે મહાપુરુષો એનું નામ પાડેલું છે એ સંતોએ પાડેલું. બાકી આનું કોઈ નામ નથી, પોતે તો અનામી જ છે. આપણે ખાલી ઓલામાં કહીએ ને હરિતારા નામ છે 1000, જે નામ કયો એનું જ નામ છે, અનેક નામ. પણ સંતો એમ કે અનેક નામ સંસાર મેં તાસે મુક્તિ ન હોય. જેમ આટલા માણસો બેઠા, પણ આપણે એમ કે મહેન્દ્રભાઈ એટલે તમે એક જ બોલો, બીજા કોઈ ન બોલે. એમ સંતો કે છે તો બધા પરમાત્માના નામ, પણ મૂળ નામ કયું? અને અનેક નામ સંસાર મેં તાસે મુક્તિ ન હોય. આદિ નામ તો ગુપ્ત હૈ કે જાકો જાને વિરલા કોઈ. જાકો સદગુરુ નિવાજિયા તાકો માલમ હોય. એ નામ આદિ અનાદિનું આપણા જે પ્રાણની અંદર જેને ઓમ સોહમ કહેવાય, એની અંદર ઓમ સોહમ કે બીચ મેં રમતા એક તાર, ઉસ તાર કા કોઈ ભજન કરે તો જખ મારેગા કાળ. એની અંદર એ નામ પડેલું છે. જે અંદર કબીર સાહેબને કોઈએ પૂછેલું, કબીર સાહેબ તમારું નામ શું? એમ હવે નામ તો બોલી ગયા, જેમ આપણું નામ કીએ તો કે કબીર સાહેબ તમારું નામ શું? એટલે કબીર સાહેબ તો જ્ઞાની હતા, એણે તરત જ જાણ્યું કે ભાઈ પૂછવાવાળાનો ભાવ શું છે. એટલે કબીર સાહેબે કીધું કે મારું નામ છે ને જમીન અસમાન ને તડે, એ કોઈને નો જડે અને ઈ નર કોઈ દી નો ખડે, અને કદાચ છે ને ખડે ને તો એને ધજા નારી તો ચડે ને ચડે જ. આ નામ મારું એવું છે. આ જાણ્યા પછી એને ખરેખર તો શ્રીફળ તો અહીંયા વધેરાય જાય ગયા, કેમ કે એ વસ્તુ એવી છે, સત્ય નામ છે. જેમ મહાપુરુષો થઈ ગયા, એને આપણે જલારામ બાપા વીરપુરમાં થઈ ગયા, તો આજે એનો એ ધોકો રાખતા હોય કે એને જે કાંઈ કપડાં પહેરતા હોય કે એના પગરખાં હોય, તો સંતોના એ પૂજાઈ જાય છે. જે ખાલી નિર્જીવ વસ્તુ જળ વસ્તુ છે, એ મહાપુરુષોનો સંગ થવાથી એ જો પૂજાઈ જતી હોય, સત્તાધારની અંદર પાડો જ કે પૂજાતો, તો સંતોના સંગથી. એમ તો આપણે તો મનુષ્ય જેનો દેહ છે ખરેખર તો પશુ કી પનિયા બને નરકા કશું ન હોય, પણ નર જો શુભ કરની કરે ને તો નરમાંથી જ નારાયણ હોય. જે ભગવાનના અવતાર થઈ ગયા એ બધાની અંદર એની કરણીથી થયા છે. અને એ ખરેખર તો કૃષ્ણ ભગવાને એમ કીધું કે જે મારું સ્વરૂપ તમારે જોવું હોય ને, તો ગીતાની અંદર જે 18મા અધ્યાયની અંદર જ્ઞાન યોગની અંદર મેં મારું સ્વરૂપ બતાવ્યું છે. હે અર્જુન, અગ્નિ ન બાળે, પવન ન સૂકવે, જેણે પાણી ન પલાળે, એ આત્મતત્વ અમર છે અર્જુન. આવું જ્ઞાન ગીતામાં સમજાવે. કે જે અત્યારે આ આપણે શબ્દ બોલાઈ રહ્યા એમાં કદાચ છે ને અગ્નિનો અહીંયા અગ્નિ હોય તો એ કાંઈ બરી જાય? અગર તો કોઈ એને તલવારથી કાપવા માંડે આ શબ્દને તો કપાઈ જાય કાંઈ? તો
તો મારું સ્વરૂપ તો ઈ છે, હું તો શબ્દ સ્વરૂપે, હું તો આની અંદર ઘટોઘટમાં અત્યારે 5,500 વર્ષ થયા છતાંય કૃષ્ણ બોલી રહ્યા, આ દેહમાં આવીને બોલે. ગમે એ ઘટોઘટની અંદર આજે સંતો આપણે કબીર સાહેબને 550 વર્ષ થયા, તો કબીરની વાણી બોલો તો ખરેખર તમારા ઘટની અંદર આવીને બોલી રહ્યા છે. ભલે એનું શરીર નથી અત્યારે, પણ એ સંતોને અમર ભાયડા અમે નિરખીને નિહાળ્યા, પણ એ શબ્દોથી મહાપુરુષો એના વચનથી અજર અમર રહેલા છે. તો એવું અજર અમર ને અવિનાશી જે પદ રહ્યું, એવું તત્વ રહ્યું, એ ખરેખર આપણી અંદર જ છે, પણ આપણને ખબર નથી. જેમ આપણા ઘરની અંદર એક નાનામાં નાની બાકસ 50 પૈસાની હોય કે રૂપિયાની હોય, તો એની આપણને ખબર હોય કે આ જગ્યાએ બાકસ પડી છે. પણ આ દેહની અંદર જીવ કયો, ઈશ્વર કયો, આત્મા કયો, પરમાત્મા કયો, બધું આની અંદર, બધા એમ કે આની અંદર જ છે, એમ તારા ઘટમાં તારો પિયુજી બિરાજે, પણ આપણને એની ખરેખર ખબર નથી. તો એની ખબર પડવા માટેની જે આ ભક્તિ છે, ભક્તિનો માર્ગ એટલે બીજું કાંઈ નહીં. અને આ ગાવાનું તો ગાવું શું કામ પડે કે ભાઈ એમને કોઈ માણસને આ વાત સમજાતી નથી. પહેલાંના સમયની અંદર જ્યારે આ ભજનો કે સાખ્યું કાંઈ નહોતું, ત્યારે વેદની અંદર આ બધી વાણી હતી, બધી વેદથી શાસ્ત્રો હતા પહેલાં. અને જેથી શાસ્ત્રો નહોતા તેથી એ દિવસે તો જે આશ્રમોની અંદર વિદ્યા લેવા જતા, અહીંયા ગુરુજી એને જ્ઞાન વાતથી વાત પીરસાઈ જતી, તે જ કાંઈ લખાણે નહોતું એ સમયમાં. પછી પથ્થરમાં લખતા ને તાંબામાં લખતા ને ધીરે ધીરે આ ચોપડા આવ્યા, અને અત્યારે આ બધું જ્ઞાન થયું. ધીરે ધીરે આપણે એક નાનામાં નાની સાખી હોય ને, તો એની અંદર એ ખરેખર એ વસ્તુ પીરસી દીધેલી હોય. તો આ મુક્તિનો માર્ગ મહાપુરુષો એમ કે છે. બ્રહ્માનંદ સ્વામી જે પુષ્કરની અંદર થઈ ગયા, એણે એવું કીધું કે એસી કરી ગુરુદેવ દયા મેરે મોહ કા બંધન તોડ દિયા, मैं दौड़ रहा दिन रात सदा जग के सब काज विहारन में, पण सपने सम विश्व दिखाई मुझे मेरा चंचल चित्त को मोड़ दिया. આમાંથી છૂટવા માટેનો કે રસ્તો હોય તો કયો રસ્તો? એમ તો બ્રહ્માનંદ એવું કે મેં દોડ રહા દિન રાત સદા. આપણે સવાર પડે એટલે બધાય સીધી દોડા દોડી હવે દરેકના ધંધા માથે આપણે કરતા હોય, કોઈને કાંઈ કામ હોય, કોઈને કાંઈ કામ, સવારથી હાંજ સુધી હળિયાળી કરતા હોય. તો બ્રહ્માનંદ કે હું એ દોડ રહા દિન રાત સદા જગ કે સબ કાજ વિહારણ મેં, જગતના કાર્ય કરવા માટે, પણ સપને સમ વિશ્વ દિખાઈ મુજે મેરા ચંચલ ચિત્ત કો મોડ દિયા. આ જગત રહ્યું, આપણને એક સપનું તો હરેક વ્યક્તિને આવતું હોય. હવે એ સપનું આવે ત્યારે તમને સપનું સાચું લાગે, પણ સવારે ઉઠો ત્યારે સપનું ખોટું લાગે. એમ તો ઓહો આ તો ખોટી વસ્તુ હતી. એમ બ્રહ્માનંદ કે આ તમારું 50 વર્ષનું આયુષ કે 60નું કે 100 વર્ષનું એ એક સપનું જ છે. એની અંદર જેસલ કરી લે વિચાર, માથે જમ કરો માર, થોડી રાણી કરે, પર આ સપના જેવો છે સંસાર. મહાપુરુષો બધાએ આને સપના જેવો જ કીધો. પણ આપણને એમ થાય કે હજી તો વાર છે ને, આપણે તો આ તો બીજા આવ્યા જાય છે, બીજાને આપણે મૂકવા જાય શમશાને, પણ એમ થાય કે હજી આપણે ક્યાં ઉતામરતી, આપણે તો હજી વાર છે. પણ ખરેખર ક્યારે આ દેહની અંદર આ પ્રાણ પાછો આવ્યો, આ બહાર નીકળો પછી આવ્યો, ઘડી પલકી ખબર નહીં કલે કાલ કી બાત, જીવ પર કે જમરા ફરે જેમ તેતર માથે બાજ. આને કોઈ આનો ભરોસો ખરો પાછો આવ્યો કે ન આવ્યો એમ. તો આના માટે આ ભજન સત્સંગ અને એને જાણવું ખરેખર જાણ્યા જેવી છે. અજાણ પાનભાઈ, આમાં અજાણ શું છે? જે આપણને રામાપીરે કીધું હરજી ભાટીને, હે હરજી ભાટી ભક્તિ કરો ને તો તમે અગમ ભેદને જાણો, જેની તમને ખબર નથી. બાકી જગતમાં આપણે અમેરિકાની વાતો કરીને, જાપાનની વાતો કરીને, બધું એ તો બધું છાપામાં મોબાઈલમાં બધું આવતું એની વાતો કરી, પણ આપણે કોણ છીએ ખરેખર પોતાની ખબર નથી. મહાપુરુષો એમ કે આપણે ભગવાનને ગોતવા નીકળી, પહેલાં આપણને ખુદને ગોતીને તો ખુદની ખબર પડી જાય ને તો પછી અહીંયાથી શરૂઆત થાય એની કે ભાઈ તું કોણ છો. જ્યારે જગતગુરુ શંકરાચાર્યને પૂછવામાં આવ્યું કે ભાઈ આ સત્ય રહ્યું, એ કે તમે આટલું બધું વર્ણન કરો તો યાદ નથી રહેતું, કંઈક એકદમ ટૂંકી વાત કરો. શંકરાચાર્ય કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જીવો બ્રહ્મ ના પર. જીવ ને બ્રહ્મ જુદા નથી, એક બ્રહ્મ જ સત્ય છે, જગત જેવું તો કાંઈ છે નહીં. ત્યારે એના સેવકો કે બાપુ આમાં કાંઈ સમજાતું નથી કે આટલે જ લાંબુ કરવું પડે. ખરેખર તો છે તો થોડી વાત આની અંદર, પણ નથી સમજાતી એટલા માટે આ લાંબુ કરવું પડે છે. આપણે કોકને મળવા જવું હોય તો ભાઈ તમારે અહીંયા ભજનમાં આવવું હતું તો કેટલી મહેનત પડી, વાહન ગોતવું, કોઈના ભેગું આવવું. તમને તમારે મળવું હોય તો, ખુદને મળવું હોય તો કાંઈ વાર ન લાગે. એટલી મહાપુરુષો એમ કે એટલી ઝડપી વસ્તુ નજીકની વાત છે, પણ અહીંયા પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે છેટે છેટે સવારામ બાપા કીએ. આની અંદર આપણને ખબર નથી એટલે આમાં મૂળ બીજું કાંઈ નથી, પણ એની
કોઈ એવા મહાપુરુષ હોય એને સામે આપણે એનો ઈશારો, જેને શાન મને શાન એક ગુરુજીની કહું પાનભાઈ, જેનાથી ઉપજે આનંદના ઓઘ. આ દેહનું મહાપુરુષોએ કદાચ છે ને દેહની અંદર ગમે એવા દર્દ હતા ને છતાંય પોતાની મૂળ સ્થિતિમાં આવી ગયા ને એને કોઈ આ શરીરના એને નીડા નથી, કેમ કે અહીંયા સાક્ષી ભાવમાં પોતે આવી ગયા, જાણનાર બની ગયા. હંમેશા જે જાણનાર હોય ને એને દુઃખ ન હોય. બે જણા બાજતા હોય ને આગે ઊભો જોતો હોય એને શું લાગે, ઓલાને લોહી નીકળે કદાચ એને બાજે તો, પણ આગે ઊભો જોતો હોય ને શું થાય, એમ તમે તો ખુદ આના જાણનાર છો. તો આની અંદર જેમ એક સીસીટીવી કેમેરા મૂકેલા હોય એની અંદર બધી ખબર પડે, એમ આપણને આની અંદર આપણું મન ક્યાં જાય છે, સારું જાય ખરાબ જાય, શું કરી રહ્યું છે, તમામ વસ્તુનો સોહમ પ્રકાશક સર્વનો મહાપુરુષો પ્રીતમ સાહેબ કહે કે આની અંદર સોહમ રહ્યો ને, સોહમ પ્રકાશક સર્વનો સાક્ષી શુદ્ધ સ્વરૂપ પ્રીતમ ઈ જ પરમાત્મા, એ છે અખંડ સ્વરૂપ. બધાના ઘટની અંદર સાક્ષી સ્વરૂપે જાણનાર સ્વરૂપે રિયેલો જ છે, પણ એને તમે જાણનારાને કોઈ જાણે, પરાના શબ્દ પલટે નહીં. તમે ભજન ગાવશો ને ભાઈ કે આના કોઈ જાણનારાને કોઈ જાણે, આ બધાને જાણી રહ્યો એને તો જાણો તમે, પાછા વળો જરા. કેમ હમણાં જે આપણે વાત કરી ને કે ભાઈ ભ્રમર ગુફામાં આસન જમાયા, આ જોગીએ આ દેહની અંદર ક્યાં છે, તો જેમ આપણે કેમેરામાંથી કેમ જોતા એમ આ બે આંખના કેમેરામાં પાછળ રહી અને આ બધું જોઈ રહ્યો છે ખરેખર, તો એની પાછળ એની પોતાની સ્થિતિ. મહાપુરુષ એમ કે આ સુરતા રે નહીં સિંધુ છોડ કે, જે બ્રહ્મરંધ્રની અંદરથી સુરતા સિંધુ છોડ કે આવી 9 દ્વાર, આંખમાં કાનમાં જીભમાં નાકમાં, આ 9 દ્વારમાં સુરતા આવી અને અહીંયાથી કે નીચે ઉતરીને એટલે પડી જગતની લાર, આ જગતમાં વિખેરા ગઈ. એ જ સુરતાને સવારામ બાપા કે એને પાછી કોઈ જો સમેટે ને તો એના ઘટમાં જ સાહેબ ભેટે. એટલે જ્યાંથી આપણે ભૂલા પડ્યા, જે સીડીથી હેઠા ઉતરી ગયા એની સીડીએ પાછું ચડવાનું મહાપુરુષોનો બધાનો મત છે. આજે ખરેખર બધાએ ગાવા વગાડવાવાળા ભાઈઓ ઘણા બધા એવા છે, બધાનો સંતવાણીનો આપણે લાભ લેશું અને સત્સંગને જો ભાવ પ્રેમ હશે બધું કરશું. બોલો સદગુરુદેવની જય.